હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીશું ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 10 સામાજિક સમસ્યાઓ અને પાર્ટ નંબર 4 કે જેમાં આપણે HIV એડ્સના કારણો વિશે આપણે માહિતી મેળવવાના છીએ. જેમાં અલગ અલગ રીતે કુલ એમના કારણો છે આપણે 4. એ ચારે કારણો સાથે આપણે પાર્ટ નંબર 4માં માહિતી મેળવશું. ત્યારબાદ એડ્સની વિપરીત અસરો અને એડ્સની અટકાયત અને નિયંત્રણ એના વિશે આપણે માહિતી પાર્ટ નંબર 4માં મેળવવાના છીએ. કે જે HIV એડ્સ એ માત્ર વિશ્વવ્યાપી જન આરોગ્યની સમસ્યા નથી, પરંતુ તે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લંઘનનું પણ પરિણામ છે. કારણ કે એડ્સનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના કુટુંબથી માંડીને સમાજ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને વસ્તી પર એડ્સની વિપરીત અસર પડે છે. આ બધા દૃષ્ટિબિંદુથી આપણે જોઈએ તો HIV એડ્સ એ જન આરોગ્યની સાથે એક સામાજિક સમસ્યા પણ બનેલી છે. તો એક સામાજિક સમસ્યા તરીકે આપણે એડ્સના જે કારણો છે એની આપણે સમજ મેળવીએ. તો આપણે વાત કરીશું HIV એડ્સના કારણો. એમાં અસલામતી, જાતિ સંબંધ, લોહીની ફેરબદલી, માતા પિતા દ્વારા બાળકને, ત્યારબાદ નશીલા પદાર્થોનું વ્યસન, એમ કુલ 4 કારણો દ્વારા આપણે HIV એડ્સના કારણો સમજીએ. તો પહેલાં આપણે વાત કરીશું અસલામત જાતિ સંબંધ. કે એડ્સ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અસલામતી જાતિ સંબંધ. કે તમે જુઓ છો કે એડ્સ થવાનું મુખ્ય કારણ શું? કે તમે જે પુરુષ કોઈ પણ જગ્યાએ જાતિ સંબંધ બાંધે છે, કોઈ પણ જગ્યાએ, એવું નહીં કે કોઈ એક જ ચોક્કસ જગ્યા, કોઈ પણ જગ્યાએ. એમ આપણે તમે મૂવી, પિક્ચર, ઘણા તાલુકા, જિલ્લા, અમુક જગ્યાએ તમે જુઓ છો કે આ પ્રકારના કૃત્ય જોવા મળતા હોય છે. આપણે રાજકોટની જ્યારે વાત કરવામાં આવે તો ત્યાં ભાવનગર રોડ છે. રાજકોટમાં ભાવનગર રોડ છે, ત્યાં આ પ્રકારના જાતિ સંબંધો વધારે પડતા જોવા મળે છે. કે જે સ્ત્રીઓ છે એ પુરુષો પાસેથી પૈસા લે અને આ પ્રકારના જાતિ કૃત્યો કરે છે, જેમાં ક્યારેક એડ્સ નામનો રોગ પણ ફેલાતો હોય છે. આજીવિકા રળવા માટે વેશ્યા વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓમાં જાતિ સંબંધની અસલામતી વિશેષ જોવા મળે છે. કે વેશ્યા વ્યવસ્થા, કે આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યું રાજકોટનું, કે જ્યાં રાજકોટમાં ભાવનગર રોડ છે, ના વેશ્યા વ્યવસાય ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. અને જે સ્ત્રીઓ છે એ આ જ કામ કરે છે, કે જે એમના ઘરની બહાર ઊભી રહી અને પુરુષોને બોલાવી અને એમની પાસેથી પૈસા લઈ અને જાતિ સંબંધો બાંધે છે. એક વેશ્યા અનેક પુરુષોની જાતિ વૃત્તિને સંતોષવી હોવાથી તેને જાતિ રોગો કે એડ્સ થવાની શક્યતા સૌથી વધુ બને છે. કારણ કે જે સ્ત્રી છે જે વેશ્યાવૃત્તિ કરતી હોય, એટલે કે જે ધંધો કરતી હોય, એ એક પુરુષ સાથે સમાગમ એટલે કે જાતિતા સાથે જોડાતી નથી, પણ એ અનેક પુરુષો સાથે વેશ્યાવૃત્તિ કરતી હોય છે, સેક્સ ગમન કરતી હોય છે, કે જેનાથી એડ્સ નામનો રોગ ફેલાતો હોય છે. આધુનિક સંશોધનો અને અહેવાલો મુજબ અસંખ્ય વેશ્યાઓ HIV એડ્સનો ચેપ ધરાવે છે. કે વધારે પડતી સ્ત્રીઓ જે એડ્સ નામની એટલે કે જે HIV નામની એટલે કે જે રોગ છે, વાયરસ છે, એ સ્ત્રીઓ કેવી હોય છે? તો કે વેશ્યાઓ. કારણ કે એ વધારે પડતા વેશ્યા વ્યવસાયમાં જોડાય છે, તો એનાથી એની સંખ્યા ખૂબ જ અસંખ્ય જોવા મળતી હોય છે. એટલે કે એ ચેપ વધારે પડતો જોવા મળતો હોય છે. કે એડ્સગ્રસ્ત વેશ્યા સાથે જાતિ સંબંધ બાંધનાર
પુરુષને પણ એચઆઈવીનો ચેપ લાગે છે. કેમ કે તમે જોશો કે એ સ્ત્રીને એ વેશ્યાને જે એડ્સ એટલે કે એડ્સ થઈ ગયો હોય છે, તો એ વ્યક્તિને એ સ્ત્રી જ્યારે બીજા પુરુષ સાથે અથવા પુરુષ એમની પાસે જાતિ સંબંધ બાંધે છે, તો એ પુરુષને પણ એચઆઈવી નામનો ચેપ પણ લાગતો હોય છે. આનાથી વિપરીત એડ્સગ્રસ્ત પુરુષ જ્યારે વેશ્યા સાથે જાતિ સંબંધથી જોડાય છે, ત્યારે તે વેશ્યાને પણ એચઆઈવીનો ચેપ લાગે છે. સમજાય છે કે જ્યારે પુરુષને એચઆઈવી નામનો વાયરસ હોય, તો જ્યારે એ પુરુષ એ સ્ત્રી સાથે જાતિ સંબંધથી જોડાય, તો એ વેશ્યાને પણ એટલે કે એડ્સ નામનો જે ચેપ છે એચઆઈવી, એ પણ એને ચેપ લાગતો હોય છે. આ રીતે અહીં એચઆઈવીનું આદાન પ્રદાન થતું જોવા મળે છે. વળી આધુનિક યુગમાં લગ્ન પૂર્વેની જાતિ પવિત્રતા અને લગ્નેતર સંબંધો અંગેના ધોરણો ઢીલા પડ્યા છે. જાતિ સ્વેચ્છાચારનું પ્રમાણ વધ્યું છે. કારણ કે અત્યારે તમે જુઓ છો કે લગ્નનું પ્રમાણ એટલે કે ઢીલું પડ્યું છે, એમ કે લગ્ન થઈ ગયેલી સ્ત્રીઓ પણ ઘણીવાર સ્વેચ્છાચાર એટલે કે જો પોતાની જાતે જ એક પુરુષથી બીજા પુરુષ સાથે જાતિતાના સંબંધો બાંધે છે. પતિ પત્નીની પરસ્પર જાતે વફાદારી પર ટીવી સિરિયલોથી માંડીને ફિલ્મો અને સોશિયલ મીડિયાએ વિપરીત અસર નિપજાવી છે. કે જે પતિ પત્નીમાં તમે જુઓ છો કે જે ટીવી સિરિયલ છે, ફિલ્મો છે, એમાં ઘણા એવા સોશિયલ મીડિયામાં આવા વિડીયો છે, મૂવી છે વાયરલ થતા હોય, તો એમાંથી જે સ્ત્રીઓ છે તો કે આ પ્રકારના કૃત્યો કરવા માટે તત્પર થતી હોય છે. આ માધ્યમો દ્વારા રજૂ થતા સંદેશાઓને કારણે જાતિ જીવનમાં વિવિધતાના મોહનું પ્રમાણ વધે છે. કે સ્ત્રીઓમાં શું થાય, સ્ત્રી અને પુરુષમાં બંનેમાં તો કે વિવિધતાના કે નથી કહેતા કે એકનું એક શાક ન ભાવ ઊંધિયું સમજે છે, એવી રીતે પતિ પત્ની છે એટલે કે સંદેશાના કારણે તો કે બંનેના જીવનમાં શું થાય તો કે વિવિધતા આવે, મોહનું પ્રમાણ શું થાય તો કે વધવા માંડે છે. આ બધાના પરિણામે મહાનગરોથી લઈને ગામડાઓમાં બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. સમજાશે કે આ કારણોથી જ જે બળાત્કારનું પ્રમાણ કેવું એટલે કે કેવું થવા લાગ્યું છે કે ધીમે ને ધીમે વધવા લાગ્યું છે. પછી મહાનગરો હોય તોય પણ ભલે અને એટલે કે ગામડાઓ હોય તો પણ ભલે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2013ના એટલે કે વાર્ષિક અહેવાલ મુજબ 2012માં સમગ્ર ભારતમાં 24,923 બળાત્કારના કેસો એટલે કે નોંધાયા હતા, જેમાં 98% કિસ્સાઓમાં બળાત્કાર કરનાર વ્યક્તિ નજીકની કે પરિચિત હોવાનું માલુમ પડ્યું હતું. કે આ બળાત્કારી વ્યક્તિ કેવાય છે કે નજીકના જ હોય છે, નજીકના સંબંધીઓ જ હોય છે. સમજાય છે કે નજીકની જ વ્યક્તિ એટલે કે એનાથી પરિચિત હોય છે. વળી આધુનિક યુગમાં સજાતી સંબંધોનું પ્રમાણ પણ વધ્યું છે. સમજે છે આધુનિક યુગમાં સજાતી કે એક વ્યક્તિ સાથે નહીં પણ બીજા વ્યક્તિઓ સાથે પણ છે, તો કે એનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગ્યું છે. ગે રિલેશન અને લેસ્બિયન રિલેશન એટલે કે લેસ્બિયન રિલેશનશિપને કારણે એડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે. કે ગે રિલેશન કે જે પુરુષ વચ્ચેના સંબંધ અને લેસ્બિયન એટલે કે સ્ત્રી વચ્ચેના સંબંધો કે એટલે કે વધારે પડતા એડ્સનું થવાની વધારે શક્યતા જોવા મળે છે. અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં આવા જાતિ સંબંધો ધરાવનાર લોકોની સંખ્યા વધુ હોવાથી અને સરકારે પણ આવા સંબંધોને માન્યતા આપી હોવાથી આ દેશોમાં એડ્સના દર્દીઓની સંખ્યા વધારે છે. કે અમેરિકા છે, આફ્રિકા છે, ઇંગ્લેન્ડ છે, તો કે એમાં જે ગે છે, લેસ્બિયન છે, અમુક જે રિલેશન છે સહજાતિ, તો એને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે, તો જેથી કરીને એડ્સ નામના જે દર્દીઓ છે એની સંખ્યામાં શું થાય છે તો કે વધારો જોવા મળશે. આ રીતે જ અસલામતી જાતિ સંબંધો એડ્સ ફેલાવવામાં સૌથી મહત્ત્વનું કારણ છે. કારણ કે તમે જુઓ છો એટલા માટે જ એમ કીધું છે કે અસલામતી જાતિ સંબંધ, તો એટલા માટે જ એનું પ્રમાણ કેવું થાય છે ધીમે ધીમે એટલે કે વધવા માંડ્યું છે અને એનું મહત્ત્વ પણ સૌથી મહત્ત્વનું આ કારણ બની ગયું છે. તો આ હતું આપણું
પહેલું કારણ. ત્યારબાદ આપણે વાત કરીશું કારણ નંબર 2 કે લોહીની ફેરબદલ. કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એડ્સના વાયરસ બહારના વાતાવરણમાં લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી, પરંતુ જો આ વાયરસ શરીરના ફલ્યુડ એટલે કે રક્ત, વીર્ય કે યોનિસ્ત્રાવના સંપર્કમાં આવે તો જ તેનો અંત આણી શકાતો નથી. આનો અર્થ એ થયો કે આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂર ઊભી થાય ત્યારે એચઆઈવીનો ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત લેવું એટલે કે જોખમકારક હોય છે. એટલે છે ક્યારેક કોઈક વ્યક્તિને છે લોહીની જરૂરિયાત પડી હોય તો જ્યારે લોહી છે લેવા એટલે કે બ્લડ ડોનેશન કરવામાં આવે તો એ વ્યક્તિ જો એચઆઈવી વાળી વ્યક્તિ હશે તો એ જે વ્યક્તિને બ્લડ ડોનેટ એટલે કે બ્લડ આપવામાં આવે છે તો એ વ્યક્તિને પણ એચઆઈવી નામનો રોગ છે અને ચેપ એને લાગતો હોય છે. એચઆઈવી ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત એડ્સ ફેલાવનારું મહત્ત્વનું પરિબળ જોવા મળે છે. વળી કેટલાક લોકો માત્ર પૈસા મેળવવા માટે નિયમિત રક્ત આપતા હોય છે. આવા ધંધાદારી રક્તદાતા પાસેથી મેળવેલું પરીક્ષણ કર્યા વિનાનું રક્ત લેવાથી એડ્સ થવાની શક્યતા એટલે કે વધારે હોય છે. ઘણા વ્યક્તિનો વ્યવસાય બની ગયો હોય છે એટલે કે બ્લડ ડોનેશન કરવું. એને પૈસા મળતા હોય છે એટલે કે વારંવાર છે તો કે બ્લડ ડોનેટ કર્યા કરે છે. પણ જો એ પરીક્ષણ દરમિયાન એ ચેક કરવામાં આવે કે એ ભાઈને એચઆઈવી વાયરસ છે કે નથી, જો એ ચેક કર્યા વગર જો એ બ્લડ ડોનેટ કરવામાં આવે, લોહી દેવામાં આવે તો એ ચેપ છે ધીમે ધીમે વધવા માંડતો હોય છે. અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે જરૂર પડે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે પરીક્ષણ કરેલું રક્ત લેવાનો આગ્રહ એડ્સ સામે રક્ષણ આપે છે. એટલે છે જો ચેક કરી પરીક્ષણ કરવું, કોઈ પણ વસ્તુની એમનામ લેવાની નહીં, ચેક કરીને એટલે કે એનું પરીક્ષણ કરવાનું, ત્યારે જ તમને રક્ષણ એમાં મળતું હોય છે. આ ઉપરાંત એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની કિડની, આંખો, શ્વેતકણો, રક્તકણો કે અન્ય કોઈ પણ અંગનું પ્રત્યારોપણ અન્ય કોઈ વ્યક્તિના શરીરમાં કરવામાં આવે તો અંગ લેનાર વ્યક્તિને પણ એટલે કે ચેપ લાગે છે. લોહી નહીં પણ એચઆઈવી વાળી વ્યક્તિની કોઈ પણ વસ્તુ લેવામાં આવે તો એ વ્યક્તિને પણ એના વાયરસ અથવા એને ચેપ એને લાગતો હોય છે. તો આ હતું આપણું લોહીની ફેરબદલ. ત્યારબાદ આપણું ચોથું કારણ કે માતા દ્વારા બાળકને, કે એચઆઈવીનો ચેપ લાગેલી સ્ત્રી જો સગર્ભ એટલે કે મા બને ત્યારે તો તેવી સ્ત્રી દ્વારા ગર્ભમાં રહેલા બાળકને, નવજાત શિશુને ચેપ લાગી શકે છે. એડ્સના વૈશ્વિક વ્યાપ માટે આ ત્રીજું મહત્ત્વનું કારણ છે. સમજાય છે કે આ મહત્ત્વનું કારણ છે કે જ્યારે કોઈ સ્ત્રી મા બનવાની હોય ત્યારે જો એ સ્ત્રીને એચઆઈવી ચેપ લાગેલો હોય અથવા એડ્સ ગ્રસ્તથી પીડિત હોય તો એના પેટમાં રહેલું જે બાળક છે એને પણ એડ્સ નામનો ચેપ છે એટલે લાગતો હોય છે. તો સગર્ભ અવસ્થાવાળી જે સ્ત્રી છે એ સારવારના અભાવમાં બાળકને જન્મ પહેલાં કે જન્મ પછી એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા એટલે કે 20% જેટલી હોય છે. એચઆઈવીનો ચેપ ધરાવતી જે સ્ત્રીની સુવાવડ દરમિયાન જો કાળજી રાખવામાં ન આવે તો બાળકને એચઆઈવીનો ચેપ પણ લાગી શકે છે. વળી બાળકના જન્મ બાદ જો તેને માતાનું ધાવણ આપવામાં આવે તો એવા બાળકોને પણ એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં અને આદિવાસી સમુદાયોમાં જોવા મળતી સુવાવડની કેટલીક પારંપરિક પદ્ધતિઓમાં પણ માતા દ્વારા બાળકને એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા વધારે જોવા મળે છે. તો આ હતું આપણું માતા દ્વારા બાળકને ચેપ. ત્યારબાદ આપણો છેલ્લું કારણ એચઆઈવી એડ્સનું ચોથું કારણ કે નશીલા પદાર્થોનું વ્યસન. તો વાત કરીશું નશીલા પદાર્થોના વ્યસનીઓની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. આથી આવી વ્યક્તિઓને એચઆઈવીનો ચેપ ઝડપથી લાગી શકે છે. કારણ કે આધુનિક સંસાધનો અહેવાલ મુજબ નશીલા પદાર્થોના ઘણા વ્યક્તિઓ
એડ્સના દર્દી હોવાનું માલુમ પડ્યું હોય છે. કારણ કે નશીલા પદાર્થોના વ્યક્તિઓ નશો કરવાનો એટલે કે કેફી દ્રવ્યો ઇન્જેક્શનના માધ્યમથી લે છે. કારણ કે આ ઇન્જેક્શન જે છે એ એડ્સવાળી વ્યક્તિના હોય તો એના ઇન્જેક્શનથી પણ એને HIV ચેપ છે તો કે લાગી શકે છે. આ ઇન્જેક્શનમાં લીધેલા એકની એક સોય તેઓ બીજા વ્યક્તિ માટે વાપરતા હોય. આથી HIV ચેપ લાગેલી વ્યક્તિ જ્યારે આવી સોય અન્ય એટલે કે વ્યસનીને આપે ત્યારે તે વ્યક્તિ પણ HIV ભોગ બને છે. ઉત્તર પૂર્વીય ભારતમાં આ કારણ એટલે કે એડ્સ ફેલાવવામાં એટલે કે મહત્ત્વનું બન્યું છે. કે તમે જુઓ છો કે જે નશીલા દ્રવ્યોનું જે એટલે કે નશીલા પદાર્થોના જે વ્યસનનું જે સેવન કરે છે તો એ વ્યક્તિ જ્યારે ઇન્જેક્શનના માધ્યમથી એ કેફી દ્રવ્યનું સેવન કરે છે અથવા લે છે તો એડ્સવાળી વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને એટલે કે સોયથી ઉપયોગમાં લેવામાં આવતા આ દ્રવ્યોથી એને પણ એટલે કે HIV નામનો એટલે કે જે વાયરસ છે એ ચેપ એને લાગતો હોય છે. આ દેખીતા કારણો ઉપરાંત ભોગવાદી વિચારો, લગ્ન અને ત્યાર પછીના પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં છટકવાની વૃત્તિ, જાતિ જીવન અંગેની ખોટી માન્યતાઓ, વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, ગરીબી, શિક્ષણનો અભાવ, શહેરીકરણ જેવા સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા અનેક કારણો HIVના ઉદ્ભવમાં એટલે કે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે તમે જુઓ છો કે આ જે મહત્ત્વના જે કારણો છે એનાથી આપણે બચી નહીં રહેવું, એનાથી આપણે ધ્યાનપૂર્વક આપણું જીવન છે ક્યારેક આવા ચેપથી આપણે એના ભોગ ન બની જઈએ અને આપણે ખૂબ જ કાળજી રાખવી. અમુક વસ્તુનું છે આપણે જીવનમાં મૂલ્ય ન હોવું જોઈએ કે જેથી કરીને આપણે પણ આપણું જીવન છે એકદમ વ્યવસ્થિત રહે. તો આ હતા આપણા HIV એડ્સના કારણો. ત્યારબાદ હવે આપણે જોશું કે એડ્સની વિપરીત અસરો. કે વિદ્યાર્થી મિત્રો, એડ્સના કારણો પરથી આપણા જીવન એટલે કે આપણા મનમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હશે કે એડ્સ એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ તેનો સીધો સંબંધ વ્યક્તિ ઉપરાંત સમાજ અને સંસ્કૃતિ સાથે છે. કારણ કે આ અર્થમાં જોઈએ તો એડ્સ ગ્રસ્ત દર્દીઓનું વધુ પ્રમાણ કોઈપણ રાષ્ટ્ર કે સમુદાય પર વિપરીત અસર પહોંચાડે છે. કારણ કે આપણે અગાઉ જોયું તે મુજબ એડ્સ થવાનું મુખ્ય કારણ અસલામતી જાતિ સંબંધ છે. આથી જ્યારે કોઈ વ્યક્તિના રક્ત પરીક્ષણમાં HIVનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તે વ્યક્તિ એક પ્રકારની શરમ કે અને સંકોચ અનુભવે તો સામાજિક પ્રતિષ્ઠાને જાખમ લાગવાના ભયથી તે પોતાની વાત કોઈને કહી શકતો નથી અને આ પરિસ્થિતિ તેના માટે અસહ્ય બને છે. અને વળી એડ્સગ્રસ્ત દર્દી સાથે લોકો ઉપેક્ષાભર્યું વર્તન કરતા હોય છે. કે તમે જોશો કે અત્યારે જે હાલની જે પરિસ્થિતિ છે 2020માં કોરોના મહામારી, હવે કોઈ વ્યક્તિને કોરોના થઈ ગયો છે, પોઝિટિવ આવે, હવે એ કોઈને કહેતો નથી કે ભાઈ મને કોરોના થઈ ગયો છે અને એ બધા વ્યક્તિ સાથે હળીમળીને રહે તો પછી શું થાય તો કે એ કોરોના વાયરસ છે ધીમે ધીમે બધામાં ફેલાવા લાગે. કારણ કે એને બીક લાગે, શરમ થાય કે હું જો બધાને કહી દઈશ તો કોઈ વ્યક્તિ મારી સાથે એટલે કે મારી સાથે નહીં બોલે. તો એવા ભયથી શું કરે તો કે બધા સાથે ઉપેક્ષાભર્યું વર્તન કરશે અને ધીમે ધીમે બધાને પણ એ કોરોના ફેલાવતો રહેશે. વળી એડ્સને કારણે થતા મૃત્યુઓમાં બાળ મૃત્યુદર અને માતાનો મૃત્યુદર વસ્તી શાસ્ત્રીય પરિવર્તનો નિપજાવે છે. વિધવાઓના અનેક પ્રશ્નો ઊભા થાય છે. એડ્સની સારવાર અત્યંત ખર્ચાળ હોવાથી વ્યક્તિના પરિવારથી લઈને રાષ્ટ્રના આર્થિક માળખાને નુકસાન પહોંચાડે છે. અગાઉ આપણે જોયું તે મુજબ ભારતમાં એડ્સ થનાર વ્યક્તિઓ મોટે ભાગે 15થી 49 વર્ષના એટલે કે વયજૂથની જ છે. પરિણામે રાષ્ટ્રના વ્યાપાર, ઉદ્યોગ અને શિક્ષણ પર તેની વિપરીત અસર પડે છે. વળી આ રોગની કોઈ દવા કે રસી શોધાય નથી, એટલે તેને લગતા સંશોધનો કરવા માટે તેમજ સામાજિક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ ખર્ચાળ અને સાબિત થયા છે. કારણ કે જો રસી અને દવા જે મળી નથી તો એ જાગૃતિ લાવવા માટે ખૂબ જ ખર્ચો કરવો પડે છે. કારણ કે વ્યક્તિ
વ્યક્તિમાં જાગૃતિ લાવવા માટે ક્યાંક ને ક્યાંક એવા કાર્યક્રમો કરવા પડે છે. તો એ કાર્યક્રમો એમનામ કંઈ થતા નથી, એમાં પણ ઘણા એવા ખર્ચા લાગે છે. તો આ તો આપણું એડ્સની વિપરીત અસરો. ત્યારબાદ આપણે જોઈશું કે એડ્સની અટકાયત અથવા એના નિયંત્રણો. કે વિદ્યાર્થી મિત્રો, એડ્સના કારણો અને અસરો પરથી આપણે સમજાવ્યું હશે કે જો આ સમસ્યાને નિયંત્રણ કરવામાં ન આવે તો તેનાથી અનેક એટલે કે સામાજિક પ્રશ્નો સર્જાય છે. વળી એડ્સને દૂર કરવાની કે નાબૂદ કરવાની કોઈ દવા કે રસી હજુ શોધાય ન હોવાથી તેને નિયંત્રિત કરવાનું કાર્ય કઠિન છે. આવા સંજોગોમાં એડ્સને ફેલાતો અટકાવવો એ જ એનો શ્રેષ્ઠ ઈલાજ છે. લોકોમાં એડ્સ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવાય અને એડ્સ થવાનું જોખમ ઘટે તો તેવા પગલાં એડ્સને ફેલાવતો અટકાવશે. તો એડ્સને ફેલાવતો અટકાવવા માટે કઈ કઈ બાબતો અસરકારક છે તેની જાણકારી મેળવી. કે એડ્સને અટકાવવા અને નિયંત્રણમાં લાવવા માટે કઈ કઈ બાબતો જાણવા જેવી છે તો જોઈએ. તો કે એડ્સ થવા પાછળનું સૌથી મહત્ત્વનું કારણ અસલામતી જાતિ સંબંધ છે. સમજાય છે કે જ્યાં ત્યાં બચકા ભરવા નહીં. સમજાય છે. પહેલું તો આપણે એ નિયંત્રણ રાખવાનું કે અસલામત એટલે કે સલામતી આપણે રાખવાની. સમજાય છે. આથી સલામત જાતિ સંબંધ એડ્સને ફેલાવો અને અટકાવનારું સૌથી મહત્ત્વનું પરિબળ છે. એક જ વફાદાર સાથી સાથેનો જાતિ સંબંધ અને એડ્સ સંબંધ દરમિયાન નિરોધનો ઉપયોગ એડ્સને અટકાવવામાં એટલે કે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કે જ્યારે તમે કોઈ જાતિ સંબંધ એક જ વ્યક્તિ સાથે જાતિ સંબંધ બાંધો છો તો તમારે નિરોધનો ઉપયોગ કરવો પડે છે. સમજાય છે કે જેથી કરીને છે તો કે એડ્સ નામનો રોગ છે એટલે કે વધારે પડતો ફેલાતો નથી. આ આપણું પહેલું નિયંત્રણ. પછી જોઈએ કે HIV ચેપ ધરાવતી વ્યક્તિ રક્તદાન કરે તો તેના રક્તથી અન્ય વ્યક્તિને HIV ચેપ ન લાગી શકે છે. આથી આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની આવશ્યકતા ઊભી થાય ત્યારે HIVનું પરીક્ષણ કરેલ બિનચેપી લોહીનો આગ્રહ રાખવો. સમજાય છે કે લોહી આપણે ડોનેટ કરવામાં આવે તો એ પરીક્ષણ કરેલું હોવું જોઈએ. સમજાય છે. બિનચેપી નહીં કે એ ચેક કરેલું વગર નહીં, પણ હંમેશા એકદમ વ્યવસ્થિત અને ચોખ્ખું આપણે બ્લડ એટલે કે લોહી છે રક્તદાનવાળું લેવાનું. અને આપણે પણ બ્લડ ડોનેટ કરીએ તો આપણું પણ પરીક્ષણ કરેલું હોવું જોઈએ કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની આપણે કોઈ રોગથી પીડિત થયેલા નથી તો જ આપણે એટલે કે બ્લડ ડોનેટ કરવું, અન્યથા આપણે બ્લડ ડોનેટ કરવું નહીં. HIVના દર્દી માટે ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શનની સિરીઝ, સોય કે અન્ય તબીબી સાધનો તંદુરસ્ત વ્યક્તિની સારવાર માટે ઉપયોગમાં ન લેવા. રસીકરણના કાર્યક્રમોમાં કે દાક્તરી તપાસમાં પણ જંતુમુક્ત તબીબી સાધનોનો જ ઉપયોગ લેવા. જુદા જુદા સંચાર માધ્યમો અને સંપર્કો માધ્યમો દ્વારા આ રોગ અંગેની લોકજાગૃતિ અને સામાજિક જાગૃતિ કેળવી. દાખલા તરીકે દર વર્ષે 1 ડિસેમ્બરનો દિવસ એટલે કે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવાય છે. HIVનું નિયંત્રણ થાય તેવી દવા કે રસી શોધવા માટેના સંશોધનો હાથ ધરવા. આમ આ ઉપરાંત એડ્સને નિયંત્રણ કરવા માટે સરકારની કામગીરી પણ પ્રશંસનીય રહી છે. ભારત સરકાર દ્વારા ઈસવીસન 1992માં સ્થાપવામાં આવેલા નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે નાસોના નેતૃત્વ હેઠળ HIV એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત 35 એડ્સ નિયંત્રણ સોસાયટી મારફતે કરવામાં આવી છે. રાજ્યના દવાખાનાઓમાં શરૂ કરવામાં આવેલા ચિકિત્સાત્મક કેન્દ્રોએ એટલે કે લીધે એડ્સને ફેલાતો અટકાવવામાં ઘણી સફળતાઓ મળી છે. અને આમ આપણે જોઈએ તો કે ભારત દેશમાં પણ આપણે પણ એડ્સને અટકાવવા માટે એના નિયંત્રણ લાવવા માટે આપણા વિચારો અને આપણે જે ગાઈડલાઇન્સ મળે છે એનું આપણે પાલન કરવાનું છે. તો આ વિડીયોને
આપણે શાંતિથી જોવો, સમજો અને વિચારો. અને આપણા જીવનમાં પણ આપણે એડ્સની અટકાયત અને નિયંત્રણ અને આપણું જીવન ક્યારે આવા ચેપી રોગોથી ભોગ ન બનીએ, કે જેથી કરીને આપણે આવનારા દિવસોમાં પણ આપણા જીવનની મૂલ્ય શું છે અને શું નથી એનું આપણે ધ્યાન રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને શાંતિથી જોવો, સમજો અને વિચારો, અને આવનારી એકમ કસોટીમાં ઉપયોગમાં આવે એવી રીતે સમજો અને વિચારો. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.